ત્યાં પૂજા કેમ છે? કારણ કે વ્રજની અધિષ્ઠાત્રી દેવી યમુના છે, ત્યાં દેવી રૂપ પણ છે, અને ત્યાં ગિરિરાજજી વ્રજના દેવતા છે. હમારો દેવ ગોવર્ધન રાજ. અને દેવતા અને દેવી એટલે સાધારણ જે દેવ દેવી માનીએ એવું નહીં, ત્યાં વ્રજના અધિષ્ઠાતા રૂપે, એને દીવ ધાતુ એમ તો પ્રકાશ રૂપે કે એ અધિષ્ઠાતા છે. અને એટલા માટે યમુનાજીનું આરાધન વિશેષ બની જાય છે વૈષ્ણવો માટે. કારણ કે યમુનાજી પરમ સખી બની. દેત તારી કર લેત ઝટકે, કેવા યમુનાજી છે. 41 પદમાં તો જો ગુણગાન કરીએ તો ઘણો સમય એમાં લાગે, બાકી એક પદનું શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને, પ્રભુના રૂપ જેવું ધારણ રૂપ કરી, પ્રભુના સામર્થ્યને સામર્થ્ય ધારણ કરી, પ્રભુના માધુર્યને ધારણ કરી. પ્રભુનું સામર્થ્ય પણ યમુનાજીમાં છે અને પ્રભુનું માધુર્ય પણ યમુનાજી. આ બંને તત્વો જેને ધારણ કર્યા. પણ મધુરાષ્ટકમાં તો મહાપ્રભુજી યમુનાજીના માધુર્યનું સ્મરણ કરે. યમુના મધુરા છે કારણ કે ભક્તોના મનોરથોને પૂરા કરવા વાળા છે. કારણ કે યમુનાજી અખંડ સૌભાગ્યવતી પણ છે અને અખંડ સંયોગવતી પણ. ઘણા અખંડ સૌભાગ્ય હોય પણ અખંડ સંયોગ ન હોય. અંતરાય તો ઘણી વાર પડે, પણ યમુનાજીથી એક ક્ષણ ઠાકોરજી દૂર થતા. અખંડ સૌભાગ્ય છે એટલે યમુનાજીને લાલ વસ્ત્ર નેવરો આપણે ઝારીજીમાં ધરાવી. એ અખંડ સૌભાગ્યનું પ્રતીક છે, અખંડ અનુરાગનું પ્રતીક છે. લાલ રંગ એ અનુરાગનું પ્રતીક છે એટલે લાલ વસ્ત્ર ધરાવવામાં આવે યમુનાજી ઝારીજી. અખંડ સંયોગ, એક ક્ષણ પણ યમુનાજી વગર ઠાકોરજી રહેતા નથી. અને એટલે તિનકે ગુણ સુનન કો લાલ ગિરધર ન પિય આય સન્મુખ તાકે બિરાજ. એટલે યમુનાજીનું સામર્થ્ય એટલું છે કે યમુનાજી પોતે હોય ત્યારે તો પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાબ દાવત. યમુનાજી પ્રેમના ફંદથી પકડી રાખ્યા. યશોદાજી બાંધવા ગયા પણ બંધાયા નહીં, અને પછી ઠાકોરજી અનુગ્રહ કરીને બંધાઈ ગયા. પણ યમુનાજીના તો પ્રેમના ફંદથી બંધાઈ ગયા. અને તુમ જ્યાં પઠાવત તહાબ દાવત, જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી દોડે છે. યમુનાજીના સ્વરૂપની જો ભાવાત્મક ચર્ચા કરીએ તો રાધા માધવ અંગ તે પ્રગટ ભઈ ઇક વામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. જેમ મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત કહીએ છે કે સૌંદર્યમ નિજૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિસત્સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તતત્રિતયાત્મકમ પરમભીધેયમ સદા વલ્લભ. ત્રિતયાત્મક સ્વરૂપ એમ યમુનાજીનું ઠાકોરજી અને સ્વામીજીનું ઉભય સ્વરૂપ, બંને સ્વરૂપે બિરાજે. અને ગિરિરાજજીનું એક પ્રભુ સ્વરૂપ, મહાપ્રભુજીનું ત્રિતયાત્મક સ્વરૂપ, યમુનાજીનું ઉભય સ્વરૂપ અને ગિરિરાજજીનું એક પ્રભુ રૂપ. શૈલોસ્મી કહી પ્રભુ છું એવો અનુભવ કરાવે. તો આમ ત્રણેય સ્વરૂપો બિરાજમાન. તો યમુનાજી ઠાકોરજી અને સ્વામીજીના, અને એટલા માટે શ્રી યમુનાજીની ભીતર સ્વામીજીનું માધુર્ય પણ છે અને ઠાકોરજીનું સામર્થ્ય પણ. આ બંને સ્વરૂપ બિરાજમાન. શ્રી યમુનાજી મુકટ કાચનીના શ્રૃંગાર ધારણ કરે, વસ્ત્ર શ્રૃંગાર ધારણ કરે. એના અનેક ભાવ આપણે ત્યાં કહીએ કે રાસ સમયે માન દૂર કરવા માટે ઠાકોરજી રાસમાં જેવા વસ્ત્રો ધરે છે એવા વસ્ત્રો ધરી અને યમુનાજી માન દૂર કરવા માટે પ્રભુ પાસે પધાર્યા. અને પ્રભુએ યમુનાજીને જોયા, હસી પડ્યા પ્રભુ કે આ રાસમાં બીજા કૃષ્ણ ક્યાંથી આવે. માન દૂર થઈ ગયું. અને એટલા માટે શ્રી યમુનાજીને આજ્ઞા આપી કે હવે અમારી કુંજમાં જ્યારે આપ પધારો ત્યારે આજ મુકુટ કાચીનો શ્રૃંગાર ધરીને પધારો. અને એટલા માટે યમુનાજી કાચની અને મસ્તક પર મુગટ આ ધારણ કરે છે. બીજું ચુંદડીએ ચટકાળ્યામાં ચુંદડીના ચણિયા ચોળીનો પણ એક શણગાર ને વસ્ત્ર શ્રી યમુનાજીના છે. તો યમુનાજીના એ ભાવ, અને આપણે ત્યાં અનેક પ્રકારથી અન્ય ભાવો પણ યમુનાજીના બિરાજમાન છે. શ્રી યમુનાજી જ્યારે ભક્ત શરણે જાય છે, અષ્ટવિધ ઐશ્વર્યો શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. અષ્ટ ઐશ્વર્યનું, અષ્ટ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે કૃપા કરી. પહેલી સિદ્ધિ કઈ, શ્રી યમુનાજીના શરણે આવો તો શ્રી યમુનાજી ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. આ પહેલું ઐશ્વર્ય યમુનાજી. અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે યમુનાષ્ટક. આ યમુનાષ્ટક અદ્ભુત ગ્રંથ છે. એ રીતે જ
શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે યમુના અષ્ટપદી અને એના પાઠ માત્રથી કેટલા વૈષ્ણવ પર યમુનાજીની કૃપા થઈ એના પણ ઉલ્લેખ આપણે ત્યાં મળે. તો પહેલું ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ, આ યમુનાજીનું ઐશ્વર્ય. બીજું કહ્યું યમુનાજી ના આરાધનથી મુકુંદ રતિ વર્ધિની ભગવત પ્રેમમાં અભિવૃદ્ધિ થાય. જ્યારે યમુનાજીના નામનું યમુનાજીનું ગુણગાન તમે કરો છો ત્યારે ભગવત પ્રેમ વધે. આ યમુનાજીની વિશિષ્ટ સિદ્ધિ છે. ત્રીજું કહ્યું ભક્તિમાં જે કોઈ પ્રતિબંધ આવતા હોય એ યમુનાજીના નામ લેવા માત્રથી સમસ્ત પ્રતિબંધોની નિવૃત્તિ થઈ જાય. કારણ મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ, મુરારીની ચરણ રજ છે અને ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરનારી છે. એટલે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો ભક્તિમાં પ્રતિબંધ આવે ત્યારે યમુનાજીનું આરાધન કરજો, યમુનાજીનું ગુણગાન કરજો. બે પાઠ આપણે ત્યાં છે, કાં યમુનાષ્ટક કરો કાં વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ છે. તો સમસ્ત પ્રતિબંધોને દૂર કરનારા શ્રી યમુનાજી છે. ચોથી સિદ્ધિ કઈ ભગવત ભાવ, ભગવત સંબંધનું સંપાદન ઠાકોરજીની સાથે કરાવે, પ્રભુ સાથે સ્નેહનો સંબંધ જોડાય. પાંચમું કહ્યું કલિયુગના જે કોઈ દોષો છે એ આ કાલિંદી નામ એનું છે. કલિંદ્યતિ ખંડયતિ તિ કાલિંદી, કલિયુગના સમસ્ત દોષોનો નાશ કરે. આ એમનું ઐશ્વર્ય. કલિયુગમાંથી મુક્ત થવું, એના પ્રભાવમાંથી છૂટવું બહુ કઠિન છે. કારણ કે જ્યારે કાલ ચાલી રહ્યો છે, કલિયુગનો કાલ ચાલે છે, ત્યારે જીવ યમુનાજીનો આશ્રય કરે તો એના દોષોમાંથી મુક્ત થઈ છે. આગળ કહ્યું પુષ્ટિ જીવોને પ્રભુના પ્રેમને પાત્ર યમુનાજી બનાવે છે. કારણ કે અધિકાર વગર પ્રાપ્તિ થતી નથી. પાત્રતા ન હોય ને પ્રાપ્તિ થઈ જાય તો પ્રાપ્ત થયેલું ટકે નહીં. અને એટલા માટે પાત્રતાની સિદ્ધિ શ્રી યમુનાજી કરાવે. સાતમું કહ્યું તનુ નવત્વનું દાન શ્રી યમુનાજી કરે છે. આ સાતમું ઐશ્વર્ય, તનુ નવત્વની પ્રાપ્તિ થાય. આ જ દેહ એવું અલૌકિક એ મૂળ સખી રૂપનું ભાન એને થઈ જાય અને યમુનાજી એના પર કૃપા કરે. અને છેલ્લે આઠમું કહેતા શ્રી યમુનાજીની એવી અલૌકિક સિદ્ધિ છે કે આ સકલ ગાત્રો સાથે પ્રભુનો સર્વાંગ સંબંધ, જે મહારાષ્ટ્રમાં પરમ ફલ છે એ પરમ ફલની પ્રાપ્તિ શ્રી યમુનાજીની કૃપાથી જીવને થાય. આવા અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજી દાન કરનારી છે. અને આમ યમુનાજી પોતાના માધુર્યને પ્રગટ કરી જીવને પ્રભુને લાયક બનાવે. શ્રી યમુનાજી માટે અનંત ગાન કરવામાં આવ્યા છે. અને એટલા માટે બે સંબંધ આપણે ત્યાં યમુનાજીના કયા. એક માં જેવો સંબંધ, માનો જનની રાખત પુત્ર બારે. યમુનાજી કેવા રાખે, એક બાળકની જેમ રાખે છે. પણ એ માં સાથેનો સંબંધ એ મહાત્મ્યનો સંબંધ છે. એ ભક્તોના દુઃખોને દૂર કરવા માટે. પણ કેવલ લૌકિક આદિ દુઃખ દૂર થાય એનાથી પુષ્ટિ જીવને આનંદ થતો નથી. એને તો દુઃખ હરની પણ સુખ કરની શ્રી યમુનાજી. પણ એને તો સુખ ક્યારે થાય? જ્યારે ભગવત સંબંધ, ભગવત રાસમાં એનો સંબંધ થાય અને રાસમાં એની ગતિ થાય, એ મહારાસનું સુખ મળે ત્યારે એ જીવને આનંદ થતો હોય છે. અને એટલા માટે યમુનાજી સાથે સખી પ્રકારનો સંબંધ એ વિશેષ મહાત્મ્ય ભક્ત માટે, પુષ્ટિ ભક્ત માટે રાખે. અને એટલા માટે કહ્યું યમુના મધુરા. આ યમુનાજી પરમ માધુર્યનું દાન. યમુનાજી માટે તો અનંત ચર્ચાઓ કરી શકાય એમ છે. ચરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની એવા શ્રી યમુનાજી છે. અને એક 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 તમે જુઓ તો પાંચે અમૃતોને કઈ રીતે યમુનાજી આપે છે. આખું 41 પદમાં એના વિશેષ પ્રકારથી ભગવદીઓ એનું ગાન કર્યું છે કે કઈ રીતે યમુનાજી ભગવત પ્રેમનું સંપાદન કરી અને એને લીલામાં અંગીકાર કરાવે છે. યમુનાજીનું મૂળ કાર્ય એ તો લીલામાં અંગીકાર કરાવવાનું છે. એટલા માટે યમુનાજીમાં 3 વસ્તુ, એમ તો જોવા જાવ તો યમુનાજીમાં 4 વસ્તુ વિચારી શકાય. એક યમુનાજીનો તટ, બીજું યમુનાજીની લહેરો, ત્રીજું યમુનાજીમાં ખીલેલા કમળો અને ચોથું યમુનાજીનું પુલિન, જે બેટ હોય ને યમુના
આ ચારેયની વિશેષતા આપણે ત્યાં ગાવામાં આવી છે. પણ શ્રી મહાપ્રભુજી જ્યારે યમુના મધુરા કહી રહ્યા છે, અને જો 40-41 પદ કહીએ ને તો તમે મધુર મધુર ગણવા જાઓ તો આ 40, 41, 42 એ પ્રકારના જ ક્રમમાં આવે. એટલે આ જ શ્લોકને પુનઃ ગાન કરી અને યમુનાજીનું રસ દર્શન કર્યું. ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. યમુના મધુરા, વીચી મધુરા. વીચી એટલે લહેરો. શ્રી યમુનાજીની લહેરો, તરંગો ઉઠતી હોય, ભ્રમરો પડતા હોય, એને કહું વીચી મધુરા. શ્રી યમુનાજી આપ તો મધુર છો જ, પણ આપના પ્રત્યેક અંગો પણ મધુર છે. યમુનાજીનું માધુર્ય વિશેષ રૂપે મહાપ્રભુજીએ ગાયું. એટલે જ 16 ગ્રંથમાં પહેલો ગ્રંથ યમુનાષ્ટક. કારણ કે જ્યાં સુધી મુકુંદ રતિ વર્ધની ન થાય ત્યાં સુધી અન્ય સિદ્ધાંતો હૃદયારૂઢ કેમ થાય? યમુનાજીમાં સ્નાન અને પાન કરે અને જીવને યમુનાજી અધિકાર આપે પુષ્ટિ ભક્તિનો, ત્યારે જ એનો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય. અને એટલા માટે સૌથી પહેલા યમુનાષ્ટક રૂપે યમુના પાન કરાવી અને પછી આગળના 15 ગ્રંથો ના દર્શન અને છેલ્લે સેવા ફલ મળે. પણ એ ક્યારે થાય? એ સેવાની ફલની પ્રાપ્તિ ક્યારે થાય? ત્યારે યમુનાજીના પાન કર્યા. તો વીચી મધુરા, એ તરંગો મધુર છે. પણ તરંગ અને ભ્રમર ક્યારે પડે? કહ્યું કે ભ્રમર તબહી પડે, દાસ જ્યારે પ્રભુ કરતા હોય અને ત્યારે ભ્રમરો અને તરંગો ઉઠે છે. શાંત યમુનાજીના જલમાં તરંગ શું છે? તો યમુનાષ્ટકમાં મહાપ્રભુજી સમજાવે છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તરંગ વીચી શું છે? ભુજાઓ. યમુનાજીની ભુજાઓ. જો જેમ ઠાકોરજીના શ્રીહસ્તની ચર્ચા કરવામાં આવે કે ઊંચો હાથ ઉઠ્યો છે અને બોલાવી રહ્યા છે, જમણા હાથમાં હૃદયને બંધ કરી, એમ મહાપ્રભુજીની મુદ્રા, શ્રી ગુસાઈજીની મુદ્રા અને શ્રી યમુનાજીની મુદ્રા, શ્રીહસ્ત, દરેકના પોતાના ભાવ છે. પ્રાણાનાયમ મે નાસા પુટ નિહિત કરમ કર્ણ રાજદ વિમુક્તમ વંદે ધોર મિલિતાક્ષમ મૃગમદ તિલકમ શ્રી વિઠ્ઠલેશમ સુકેશમ. આમ પ્રાણાયામ કરી રહ્યા છે. ગુસાઈજીની આવી મુદ્રા છે. શ્રી મહાપ્રભુજીની અદેય દાનની મુદ્રા છે, જ્ઞાન મુદ્રા નથી. મહાદાનની, રસદાનની, એ અદેય દાનની મુદ્રા. એમ શ્રી યમુનાજી ડાબા હાથમાં 3 કમળ પકડ્યા છે, જમણા હાથમાં એ કમળની માળા છે. એનો પણ આખો ભાવ, ને ઠાડા નથી, ચાલી રહ્યા છે. શ્રીનાથજી બાબા તો ઠાડા છે, બંને ચરણ સીધા છે. પણ શ્રી યમુનાજીના જ્યારે જ્યારે ચિત્ર જોઈએ ત્યારે ચાલતા શ્રી યમુના. આપણે ત્યાં તો આખો એનો ભાવ છે. એ કમળની માળા શું છે? તો કે ભક્ત રાખત હી હાર કરકે. આ જે હાર છે ને, બીજું કાંઈ નથી. જેટલા ભક્તો છે, આ વ્રજ ભક્તો છે, એમના હૃદય શ્રી યમુનાજીએ આ માળા રૂપે પોતાના હસ્તમાં રાખ્યા છે. અને સમસ્ત ગોપીજનોના હૃદયનો પ્રભુ સાથે સંબંધ કરાવવા જઈ રહ્યા. આ કમળની માળા ઠાકોરજીના કંઠમાં ધરાવી અને સમસ્ત ભગવદીઓનો સંગમ ઠાકોરજી સાથે કરે. અને એટલા માટે હસ્તમાં કમળની માળા. લાલ કમળ લપટ્યામાં જોવાને ગયા, માં જોવાને ગયા. કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગયા. માં જય જય શ્રી યમુના, જય જય શ્રી યમુના. માં જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો. ધન્ય ધન્ય શ્રી યમુના. માં જય જય શ્રી
યમુના સામલઈ સુરતમાં મૂરત માધુરી મૂરત માધુરી પ્રેમ સહિત પટરાણી પ્રેમ સહિત પટરાણી પરાક્રમે પૂરા મા જય જય શ્રી યમુના. આ આખી આરતી છે ને એ આખા રાસનો ભાવ છે. તમે જો ભાવથી એનું શ્રવણ કરો, ગાન કરો તો તમને ખ્યાલ આવે. એ મહારાસમાં જવા માટે શ્રી યમુનાજી 16 શણગાર સજી ઘેવર વન ચાલ્યા ગંભીરે ઘેર્યા માં ગંભીરે માન ધરી ઠાકોરજી ત્યાં ગહેવર વન પર બિરાજ્યા છે. માન કુટીર છે, મોર કુટીર છે અને ત્યાં યમુનાજી 16 શણગાર સજી ઠાકોરજીને રાસ માટે મનાવવા જઈ રહ્યા છે. આ શોર આવે અને આભરણમાં ઓપો છો, આપના આભરણો આપે ધારણ કર્યા, 16 શણગાર ધારણ કર્યા છે અને પ્રભુ કઈ રીતે કૃપા કરી યુગલ સ્વરૂપ મહારાસ કરી રહ્યું છે અને યમુનાજી પધારી રહ્યા છે. 16 શણગાર સજા માનક વેસર મોતી માનક વેસર મોતી આભરણ માઓ છો આભરણ માઓ છો દર્પણ મુખ જોતા મા જય જય શ્રી યમુના. આ કોઈ મહારાષ્ટ્રનો ખૂબ ભાવાત્મક ક્રમ આપણે ત્યાં આરતીમાં છે. યમુનાજીની આરતી ગાઈએ છે. ખરેખર તો આ રતિ વધારનારી આરતી છે, પ્રભુમાં પ્રેમ વધારનારી આરતી છે. આ દુઃખોને દૂર કરવા વાળી આરતી નથી, રાસમાં પહોંચાડવા વાળી આરતી છે. તટ અંતર રૂડામાં શોભિત જળ ભરિયા માં શોભિત જળ ભરિયા મન વાંછિત મુરલીધર મન વાંછિત મુરલીધર સુંદર વર ભરિયા મા જય જય શ્રી યમુના. અને કમળની માળા યમુનાજી એક શ્રીકંઠમાં ધરાવી અને સુંદર વરવરિયા પ્રભુના શ્યામ શ્યામા થઈ ગયા. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. અને આમ આ ગાતાની સાથે આ રતિ પ્રગટ થઈ જાય એ જ સાચા અર્થમાં પુષ્ટિ માર્ગી આરતી છે. લાલ કમળ લપટ્યામાં જોવાને જ્ઞાતા માં જોવાને જ્ઞાતા અનુરાગથી ભરેલો રંગ. કહે માધવ પરિક્રમા કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા મા જય જય શ્રી યમુના. અને જ્યારે એક એક શબ્દનો તમે ક્યારેક રસાનુભવ કરી રસાસ્વાદ કરીને ગાશો તો આ શબ્દ ધ્યાનમાં આવશે કે યમુના મધુરા. જેવું મધુરાષ્ટક છે ને ઠાકોરજી માટેનું, એવી જ યમુનાજીની આરતી એ યમુનાજીનું મધુરાષ્ટક જ છે. જ્યારે એક એક શબ્દનું રસપાન અને ચિંતન કરતા કરતા ગાશો તો એમાંય તમને રસ ટપકતો દેખાશે, મધુરતા ટપકતી દેખાશે. ત્યારે યમુનાજી પણ મધુરા તમને લાગશે. વીચી મધુરા તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. મહાપ્રભુજીએ પણ દર્શન કર્યા કે જ્યારે યમુનાજીની લહેરો ઉછળતી હોય, સૂર્યના પ્રકાશ પડતા હોય અને એમ રહેલા રજકણો એમાં જ્યારે સૂર્યનો સ્પર્શ થાય ત્યારે ચમકે, ત્યારે મહાપ્રભુજીને તો એવા દર્શન થાય કે 16 શણગાર સજામાં યા આ ગુજરિયા ચૂડી આપે કંકણ ધારણ કર્યા છે અને મોતીવાળા કંકણ છે અને મોતીના કંકણો ચળકી રહ્યા. એવી આપની આ વીચી મધુરા છે. વેણુ ગીત આદિમાં તો કહ્યું
કે આ ભુજાઓ શું છે? એમ તો રાખ્યું તબહી ઇનકી ભુજા વામ પર કે ब्रह्म संबंध जब होत या जीव को तभी इनकी भुजा वाम पर के दौर कर शोर कर जाय पिए सो कहे 41 પદમાં આપણે ગાઈએ છે જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. વામ ભુજા કેમ ફરકે? તો અનેક ભાવ બતાવ્યા. એક ભાવ તો એ બતાવ્યો કે સ્ત્રીનું વામ અંગ ફરકે એટલે શુકન કહેવાય. એટલે કે આમ શુકન થાય કે હવે કંઈક સારું થવાનું છે, હવે કંઈક શુભ થવાનું છે. એટલે કે અનંત જન્મોથી ભટકતો આ વ્રજ ભક્તો ફરી લીલામાં પ્રવેશ્યો છે, એનો ઉત્સવ શ્રી યમુનાજી કરે. યા વામ ભુજા ફરકે એમ એક અર્થ એમ કર્યો કે પુરુષનો જમણો હાથ જુએ જ્યોતિષ હોય ને, અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય. એટલે કે સ્ત્રીનું સૌભાગ્ય એના વામ અંગમાં છે. એટલે કે વામ ભુજા ફરકે એનો અર્થ એમ બતાવ્યો કે યમુનાજી પોતાનું સૌભાગ્ય આ શરણે આવેલા જીવને આપવા માટે લાલાયિત થઈ ગયા કે ક્યારે મારું સૌભાગ્ય જે મને પ્રભુ રૂપે સૌભાગ્ય મળ્યું છે એ સૌભાગ્ય આ જીવને આપી દઉં, જેણે આજે બ્રહ્મ સંબંધ લઈ પ્રભુને થવાનો સંકલ્પ કર્યો. જે આ લીલાનો જીવ છે. આપણે ત્યાં એ પણ પ્રસંગ છે ને કે જ્યારે યમુનાજીને રાસના અધિષ્ઠાત્રી બનાવ્યા સર્વ ગોપીજનોએ અને કહ્યું કે રોજ તો રાધાજી બને, આજે મહારાસના અધિષ્ઠાત્રી આપ બનો અને મહારાસ કરી. યમુનાજીએ કહ્યું પણ સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે. અરે ના, એ આવે એ પહેલા આપણે મહારાસ કરી લઈશું. અને આજે અધિષ્ઠાત્રી યમુનાજી થયા. મહારાસ થયો છે નિત્ય લીલામાં. કિંકણીઓના શોર ગુંજવા લાગ્યા, ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને દૂર દિકુંજમાં બિરાજેલા સ્વામીજીના કર્ણમાં આ કિંકણી અને કંકણીઓના શોર સંભળાયા. થયું શું મારા વગર રાસ થઈ રહ્યો છે? અને દોડતા દોડતા સ્વામીજી આવવા લાગ્યા. ખબર પડી વ્રજભક્તોને સ્વામીજી નારાજ થયા છે, પધારી રહ્યા છે, શ્રાપ ના આપી દે. એટલે ગભરાયા. યમુનાજી તો જલ પ્રવાહ રૂપે વહેવા લાગ્યા ત્યાં નદી રૂપે. વ્રજભક્તોને થયું કે અમે ક્યાં જઈએ? તો પુષ્પનું સ્વરૂપ ધારણ કરી માળા બની ઠાકોરજીની કંઠમાં બિરાજી ગઈ. ભાગતા ભાગતા સ્વામીજી પધાર્યા. ચારે બાજુ જુએ તો કોઈ નથી, એકલા ઠાકોરજી અધર પર વેણું પધરાવીને ઠાડા છે. પ્રભુ કંઈક ગડબડ છે. અરે ના, હું તો એકલો ઊભું છું ને વેણુનાદ કરી રહ્યો છું. મેં મારા કર્ણથી આ કિંકણીઓના શોર સાંભળ્યા છે. હજી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. નિશ્ચિત મારા વગર મહારાજ થઈ રહ્યો હતો. અને સ્વામીજીને આવ્યો ક્રોધ અને કંઠમાં દૃષ્ટિ પડી. જુએ તો વ્રજભક્તો બિરાજેલા છે અને તૂટ પડી મોતીન કી માલા, અને માળા તૂટી અને સમસ્ત વ્રજભક્તો ભૂતલ પર પધાર્યા. અને ત્યારે યમુનાજીને થયું કે મારે કારણે આ વ્રજભક્તો ભૂતલ પર ગયા છે, એટલે પ્રભુ પધારે એના પહેલા હું ભૂતલ પર જઈ અને આ સમસ્ત લીલા પરિકરને ફરી લીલામાં હું પ્રવેશ કરાવી. देह कारण श्री यमने पथमाई, भक्त के चित्त की वृत्ति सब जान के ताति अति अतुर आतुर जुधाई. ताते अति आतुर जुधाई. ભક્તના ચિત્તની વૃત્તિ જાણે છે કે આ વ્રજભક્તો પ્રભુ વગર જીવી નહીં શકે, પ્રભુ વગર રહી નહીં શકે. આ તો સ્વરૂપમાંથી પ્રગટેલા જીવો છે, સ્વરૂપની સેવા માટે પ્રગટેલા છે, લીલાના પરિકરના જીવો છે. એને સંસારમાં આનંદ નહીં આવે. એટલે એમના ચિત્તની વૃત્તિ જાણી યમુનાજી દોડતા ગયા છે એમને લીલાનો સંબંધ કરાવવા. અને એટલા માટે શ્રી યમુનાજી એમની ભુજા વામ ભુજા ફરકે કે એમનું સૌભાગ્ય આપવા માટે લાલાયિત થયા. યા એક ત્રીજો અર્થ કર્યો કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. ડાબો હાથ ફરકે કારણ કે ડાબા હાથમાં 3 કમળ છે. યમુનાજીનું ચિત્ર તમે જુઓ તો એક કળી, એક અર્ધ વિકસિત, એક પૂર્ણ વિકસિત. તો વામ ભુજા ફરકે એનો અર્થ એમ કર્યો કે આ 3 કમળ શું છે કે પ્રેમની 3 અવસ્થા, પ્રેમ, આસક્તિ અને વ્યસન. સ્નેહ, આસક્તિ અને વ્યસન, આ 3 અવસ્થા જે પ્રેમની છે એ 3 પોતાના ભક્તને આપવા માટે યમુનાજીની વામ ભુજા પર કે. તો વીચી મધુરા, આપની લહેરો મધુર છે. અને લહેરો એ તો ભુજા છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરી. અને એ પણ વેણુ ગીતમાં કહ્યું, નદ્ય સદા તદુપધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુરમિ ભુજૈર મુરારી ગુરુણંતી પાદ યુગલમ કમલોપહારા. કે જ્યારે વેણુનાદ કરતા કરતા ઠાકોરજી યમુનાજીના તટ પરથી પધારતા હોય ત્યારે પોતાની તરંગ રૂપી ભુજાઓને ફેલાવી અને યમુનાજી ઠાકોરજીના ચરણ પકડવાનો પ્રયાસ કરે. અને ન પકડી શકે તો પોતાની અંદર ભ્રમરો પ્રગટાવી કમલોપહારા, કમળોનો ઉપહાર ઠાકોરજીને આપે.
એવો ભાવ આપણે ત્યાં બતાવ્યો અને એટલા માટે કહ્યું વીચી મધુરા. આગળ ગાન કરતા કહ્યું સલિલમ મધુરમ. યમુનાજી તો મધુર છે, લહેરો મધુર છે, પણ આપનું જલ પણ મધુર છે. કારણ કે જલ જલ નથી, એ તો સમસ્ત વ્રજનો રસ છે. સમસ્ત વ્રજનો રસ યમુનાજીના જલ રૂપે વહી રહ્યો. એટલે આપણે ત્યાં જલની પણ ગાથા વિશેષ રૂપે કહી. એ સાધારણ નથી, અને એ પણ વ્રજમાં વહેતા યમુના. જલની પણ આપણે ત્યાં મહત્તા, કારણ કે યમુનાજીનું ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ એ જલ કેવલ ભૌતિક જલ રૂપે છે. આધ્યાત્મિક સ્વરૂપ એ તીર્થ રૂપે છે, જે વિશ્રામ ઘાટે મથુરામાં વહે છે, જ્યાં સ્નાન કરવા માત્રથી સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. એવા તીર્થ રૂપા યમુનાજી એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ. પણ અહીંયા તો યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપની વાત છે કે જે પ્રભુના શ્રીઅંગમાંથી સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. એ જે સ્વરૂપ યમુનાજીનું છે, ક્યાંથી પ્રાગટ્ય છે, એ કેવલ કલિંદ પર્વત પરથી નથી, એ કેવલ સૂર્યમાંથી નથી, પણ રસો વૈસહ એવા પ્રભુના હૃદયમાં બિરાજમાન સૂર્ય જે રસરૂપ છે, એમાંથી આ રસ પ્રવાહનું પ્રાગટ્ય છે. એવો ભાવ આપણે ત્યાં યમુનાજીના પ્રાગટ્ય માટે કહેવાય. અને એટલા માટે એ સાધારણ સૂર્યમાંથી પ્રગટાય તો આધ્યાત્મિક સ્વરૂપ છે, એ તો દેવી રૂપ છે. યમુનાજીના બે ચિત્રો જે હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં જે યમુનાજીનું સ્વરૂપ મળે છે, એ ચાતલ ઉપર યમુનાજી બે હાથમાં કળશ લઈ અને ઊભા છે, છૂટા કેસ છે, એવું યમુનાજીનું આધ્યાત્મિક ચિત્ર મળે છે. પણ પુષ્ટિ માર્ગમાં જે યમુનાજીનું સ્વરૂપ છે, એ પુષ્ટિ માર્ગ સિવાય બીજે ક્યાંય આરાધ્ય નથી, અથવા હવે પ્રસિદ્ધ થઈ ગયું હશે. પણ આ ચિત્ર કહેવાય છે કે સ્વયં ગોકુલનાથજીએ પોતાના શ્રી હસ્તે દોર્યું હતું. જે યમુનાજીના આધિદૈવિક સખી સ્વરૂપ જે યમુનાજીનું છે, એ સ્વરૂપનું આરાધન પુષ્ટિ માર્ગમાં. અને એટલા માટે ઘણી વાર એ પ્રશ્ન થાય કે યમુનાજીમાં સ્નાન કરાય ન કરાય, પાન કરાય, શું કરવું જોઈએ? તો આપણે ત્યાં આધિદૈવિક સ્વરૂપનું આરાધન છે, એટલે સ્નાન નથી કરતા, પાન કરીએ. પણ સ્નાન કરવું કોઈ ગુનો નથી, દોષ નથી. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, ભગવદીઓએ ગાયું છે પ્રાતઃ નાગ. આપણે ત્યાં એ પદ સાહિત્યમાં પણ છે. ભગવદીઓ સ્નાન કરવા જતાય ખરા, પણ જ્યારે આપણને આધિદૈવિક દ્રષ્ટિ મળી છે કે યમુનાજી કોઈ નદી નથી, કોઈ તીર્થ નથી, એ તો ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે, અને એમને મારું આવો દેહ કેમ બોલું, આવો જ્યારે ભાવ થાય ત્યારે આ સર્વોત્તમ ભાવ છે. જો સ્વરૂપ સાધારણ હોઈ શકે, પણ ભાવ હંમેશા ઉત્તમ રાખવા. આપણો સર્વોત્તમ ભાવ એ સ્વરૂપનું સામર્થ્ય વધારી દે, એ પણ ઉત્તમ ફલ આપે જ્યારે ઉત્તમ ભાવ રાખીને જાઓ છો. અને એટલા માટે આ જલ સાધારણ નથી. કહ્યું ને, બધા જ અમૃત એક સાથે વહી રહ્યા છે. વ્રજનો સમસ્ત રસ યમુનાજીમાં વહી રહ્યો. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. ગોકુલ મથુરા વૃંદાવન ધામ. ગોકુલ મથુરા વૃંદાવન ધામ. વ્રજમાં આવીને માએ કીધો વિશ્રામ. પાવન થઈએ એના લેતા નામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. સલિલમ મધુરમ. આપનું જલ અમૃત છે,
જ્યારે પણ યમના પાન કરો ને ત્યારે હસ્તમાં લઈ જ્યારે મુખમાં પધરાવો ત્યારે એવો ભાવ કરજો, મારા રોમ રોમ સાથે પ્રભુનો સર્વાંગ સંબંધ. આ કોઈ જલ નથી, આ તો ભગવદ રસ છે. આ રસો વૈસા શ્રી કૃષ્ણ જ જલ રૂપે રસ રૂપે મારા હસ્તમાં છે અને એને ગ્રહણ કરતા જ મારા રોમ રોમ સાથે એનો સર્વાંગ સંબંધ. આવો ભાવ રાખો તો અલૌકિક રસનો અનુભવ કરો. શાંત શીતલ માનું સુંદર સ્વરૂપ છે, શાંત શીતલ માનું સુંદર સ્વરૂપ છે, જોને ગંભીરતા કેવી અનુપ છે, જોને ગંભીરતા કેવી અનુપ છે, પાવન થઈએ એના લેતા નામ, ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. બંને પ્રભુના એ પરમ તત્વો ચરણ રજ અને અધર રસ, આ બંને જ્યાં એક જ સ્થાને મળી જાય એવું કોઈ સ્થાન હોય એ તો શ્રી યમુનાજીનું જલ છે. ત્યાં રજ પણ છે, સ્ફુરદ અમંદ રેણુ કટામ, જલ કરતા રજ પણ છે તો પ્રભુનો અધર રસ પણ છે, ભગવદ રસ છે જે શ્રમજલ દ્વારા પ્રગટ થઈ નિત્ય આજે પણ ઠાકોરજી યમુનાજીમાં પધરાવે છે. અને એટલા માટે યમુના પાનથી ચરણ રજ પણ મળે અને ભગવદ રસ પણ મળે. અને એટલા માટે કહ્યું સલીલમ મધુરમ, આગળ કહ્યું કમલ. આ કમલ મધુર છે એમ કહ્યું. યમુનાજીનું નામ લેતા કમલને યાદ કર્યા, કારણ કે યમુનાજી અનંત લાલ કમળ લપટ્યામાં, એ કમલોથી આપ્લાવિત છે. અને આ કમળ શું છે? જો આપણે ત્યાં તો અનેક ભાવ પ્રભુ સંબંધી વિચાર કરીએ તો દેખે 10 કમલ કઠોર યા 20 કમલ, કેટલા પદો પણ આપણને મળે કે પ્રભુના શ્રીઅંગમાં 10 કમલ બિરાજમાન અને 10 કમલનું દર્શન 2 એવા દેખે 60 કમલ કઠોર, એવા પણ પદ અનેક પ્રકારના દષ્ટકૂટ પદો જે કહીએ છે કે જે ગૂઢ ભાવાત્મક પદો છે એવા પણ ઉપલબ્ધ આપણે ત્યાં છે. એ કમળની વિશેષ પ્રકારની મહિમા આપણે ત્યાં ગવાય છે. પણ અહીંયા યમુનાજી સંબંધની ચર્ચા થઈ રહી છે તો મને ગુસાઈજીની અષ્ટપદી યાદ આવે કે આ કમળ છે શું યમુનાજીમાં. નમો દેવી યમુને, નમો દેવી નમો દેવી યમુને, નમો દેવી યમુને, હરે કૃષ્ણ મિલનાંતરાયમ. કામ પૂરી કે દેવી યમુને, નમો દેવી યમુને. નમો દેવી યમુને. અને એમાં યમુનાજીના ગુણગાન કરતા ગુસાઈજી આગળ વર્ણન કરે કે આ કમળ છે શું? મધુપ કુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદય. સતત મતિશયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. નમો દેવી યમુને, નમો
અષ્ટપદી અદ્ભુત છે. આજે પણ એ સખી રૂપ યમુનાજીની કૃપાનો અહેસાસ કરવો હોય તો નિત્ય વૈષ્ણવે યમુના અષ્ટપદીનો પાઠ કરવો. જય વાર્તા સાહિત્ય પ્રસંગ કહે છે કે ભગવતી જીવ એનો નિયમ યમુના અષ્ટપદી ગુસાઈજીએ સમજાઈ ગયું. આ સાધારણ કોઈ નદી નથી, આ તો ઠાકોરજીની ચતુર્થ ક્રિયા છે. પરીક્ષા કરી ગુસાઈજીના બાળકોએ યમુનાજીમાં ક્યારે પગ ન મૂકતા, નાવમાં બેસાડી બેટ પર મૂકીને નાવ લઈ આવે. એવો તાપ થયો. યમુના અષ્ટપદી ગાઈ અને કહેવાય છે કે યમુનાજીમાં કમળો ખીલવા લાગ્યા અને આખો માર્ગ છે કિનારા સુધી થઈ ગયો. અને વૈષ્ણવ કમળ ઉપર પગ મૂકતા મૂકતા પાર ઉતર્યા, પણ યમુનાજીમાં ચરણ ન પધર્યા. અલૌકિક સ્વરૂપનું ભાન થયું. અરે આ શું છે યમુનાજીના કમળો? કમલમ મધુરમ. કારણ કે રાત્રિના સમયે પોયણાઓ ખીલે, શ્વેત હોય, દિવસના સમયે લાલ કમળો યમુનાજીમાં ખીલે. તો ગુસાઈજી કહે આ બીજું કાંઈ નથી, કમલો એ તો શ્રી યમુનાજીના નેત્રો છે. કારણ કે રાત્રિના સમયે મહારાસ થાય, અનેક ગોપીજનો સાથે પ્રભુ રાસ ખેલ્યા પછી શ્રમિત થઈને અને રાસને આગળ વધારતા યમુનાજીમાં પધારે. અને યમુનાજીમાં પધારે ત્યાં ગોપાલદાસને પણ યાદ કરું કે ત્યાં ગોપાલદાસજી કમળોને વિચાર કરતા કરતા ભ્રમર ગુંજાર કરે અને મધુપ કરે ત્યાં ગાન, અને પછી કહ્યું મધુપ કરે ગુંજાર. તો કહ્યું હમણાં ગાનમાં તો સ્પષ્ટ શબ્દો હોય, હવે ગુંજાર કેમ કરવા લાગ્યા? ગુંજારમાં શબ્દો ના હોય, ત્યાં તો આડાવડા શબ્દો નીકળે. તો કહ્યું કે ઠાકોરજી મહારાજ ખેલતા ખેલતા યમુનાજીમાં પધાર્યા અને આપના શ્રમબિંદુ ઉડી કમલની ઉપર પરાગમાં આવી ગયા. અને પરાગમાં આવી ગયા, ભમરો રસ લેવા આવ્યો અને પરાગની જગ્યાએ શ્રમબિંદુ ચાકી લીધા. ભાન ભૂલી ગયો, ગાન ભૂલી ગયો અને ગુંજાર કરવા લાગ્યો. અહીંયા પોયણા ખીલ્યા છે એટલે શેના માટે યમુનાજીમાં ખીલ્યા છે? હજારો નેત્રો યમુનાજીએ પ્રગટાવ્યા. કારણ કે બે નેત્રોથી આ મહારાજની લીલા ને હું ભરી નહીં શકું મારી ભીતર, અને એટલા માટે હજારો પોયણાઓ ખીલવી મહારાજના દર્શન કરે. અને આખી રાત જાગ્યા હોઈએ ત્યારે આંખો લાલ થઈ જાય ને. એટલે સવારે ખીલેલા લાલ કમળો એ બીજું કાંઈ નથી, યમુનાજીની રાત્રિનો ઉજાગરો જાગરણ છે કે આખી રાત્રિ પ્રભુના દર્શન કર્યા, ભગવદ રસને પીધું એટલે નેત્રો લાલ થઈ ગયા છે. પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે. આવો યમુનાજીના વધામણા કરતા આપણે આપશ્રીની વધામણી યમુનાજી પધારે. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે, આજે માએ કરી છે ઘણી મેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે. સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, યમુનાજી પધાર્યા મારા ઉરના બારણીએ, યમુનાજી પધાર્યા આજ ઉરની લાગણીએ. મારા હૈયામાં હરખન માય રે, આજે આનંદની લે, આજે આનંદની લે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદ. બોલો વલ્લભાધીશ કી જય, સાईं परम दयाल की जय, गोपाल प्यारे की जय, श्री वल्लभ कुल परिवार की जय. वल्लभ ने निरखी मारी आँखों हर खाए छे, વલ્લભ ને નિરખી મારી આંખો હરખાય છે. મંગળ ગીતો આજ મંડળીઓ ગાય છે, મંગળ ગીત મારી મંડળીઓ ગાય છે. હે મેં તો ફૂલડા વેર્યા ઠેર ઠેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર, આજ
આજ આનંદ શ્રી વલ્લભાધીશ કી જય. માએ કરી છે ઘણી ઘણી મેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની લહેર. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. માખણ ને મિશ્રી માને ધરાવું, માખણ ને મિશ્રી માને ધરાવું, યમુનાજીના જળની જારી ભરાવું. યમુનાજીના જળની જારી હે ભરાવું. આજ ગોપીઓને, જય હો. આજ ગોપીઓને, હે આજ ગોપીઓને રોજ લીલા લહેરે રે. આજ આનંદની લહેર, આજ આનંદની લહેર, આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે. આજ આનંદની લહેર, આજ આનંદની લહેર, આજ માએ કરી છે ઘણી મેર રે. આજ આનંદની લહેર, આજ આનંદની લહેર, જે યમુનાજી પધાર્યા મારે ઘેર રે. આજે આનંદની લહેર, આજે આનંદની બોલો લહેર. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. બિરાજમાન પૂજ્ય શ્રી પિતૃચરણ, જેમની આજ્ઞા અને મનોરથ સ્વરૂપે આપણે બધા જ આ 7 દિવસનો આનંદ લઈ રહ્યા છે. અને ગઈકાલે તો આ જ ઉત્સવ મહામહોત્સવ બન્યો અને આપશ્રીના વિચાર, આપશ્રીના આશીર્વાદ, આપશ્રીની એ આશીર્વાદાત્મક વાણીનો લાભ આપણે બધાએ લીધો. પૂજ્ય દાદાભાઈએ ખૂબ જ સુંદર રીતે સંકલન કર્યું, યદુનાથજી દાદાભાઈએ, અને આખું એ આયોજન, આખું એ કાર્યક્રમ અધિક શોભાને પ્રાપ્ત થયું. ખૂબ અદ્ભુત રીતે એમણે ઉદ્ઘોષણાઓ અને ઉદ્ઘોષક રૂપે પોતાની ભૂમિકા બજાવી અને આપણે બધાએ સહકુટુંબ બધા જ વલ્લભકુલ પરિવારના દર્શન કરીને આનંદ માણ્યો. વિશ્વભરમાંથી લોકોના સંદેશાઓ મળ્યા. હજારો લોકો આજે આ કથા અને ઉત્સવનો દર્શન આ ઇન્ટરનેટના માધ્યમથી કરી રહ્યા છે. એ કેટલાય વલ્લભકુલના આચાર્યો હોય, શાસ્ત્રીજી હોય, આ ઘણા વિદ્વાનો છે અને વિશ્વભરના વૈષ્ણવો છે. એ બધાના શુભ સંદેશાઓ આ પવિત્ર ક્ષણોને પ્રાપ્ત થયા. આપણે જે દર્શન કરી રહ્યા છીએ મધુરાષ્ટકનું અને કમલમ મધુરમ એનું રસ દર્શન કરતા યમુના અષ્ટપદીનું દર્શન ગુસાઈજી પ્રભુ ચરણે આપણને કરાવ્યું અને કહ્યું કે આ કમળ બીજું કાંઈ નથી પણ શ્રી યમુનાજીના જ એ આખી રાત્રિ જાગરણ રાસ સમયે કર્યું અને એનું આખું જે રસ પાન શ્રી યમુનાજીએ પોતાના નેત્રો થકી કર્યું અને બસ એ જ જાગરણને કારણે લાલ થયેલા આપના નેત્રો એ જ આ કમળ. અને એટલા માટે યમુના મધુરા, વીચી મધુરા, સલિલમ મધુરમ, કમલમ મધુરમ. આ કમલ મધુર છે કારણ કે કમલમાં મધુરતા શું હોય? પણ કમલની મધુરતા આ રસ દર્શનને કારણે છે. બે કારણથી રસ મળ્યું. એક તો નેત્રરૂપ કમળ ખીલ્યા છે એટલે નેત્રો દ્વારા પાન કર્યું અને પ્રભુ સ્નાન કરવા પધાર્યા તો એ શ્રમબિંદુઓ શ્રી કમળમાં જ્યારે પધરાવ્યા ઠાકોરજીએ અને એમાં આવ્યા ત્યારે કમલો પણ રસમય થઈ ગયા. અને એટલા માટે રસમત્ત બનેલા ભ્રમરો પણ ગાન કરવાનું ભૂલી અને ગુંજાર કરવા લાગ્યા. એવા અનેકવિધ પ્રકારના ભાવ. અને એટલા માટે ભગવદીઓએ તે પણ કહ્યું કમલમ મધુરમ. તો વિધના શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ અને વિધના એ જ પુષ્ટિ માર્ગનું મૂળ એમ કહ્યું કે જેમ ચરણ કમલની ભાવના બતાવતા કહ્યું કે આ કમલ જેમ સૃષ્ટિના સર્જનમાં સર્વપ્રથમ કોઈ પુષ્પ હોય તો એ કમલ છે ને. ભગવાનના નાભીમાંથી કમલ ખીલે છે, એમાંથી પછી બ્રહ્માજીના આખી સૃષ્ટિનું સર્જન થાય. પણ પુષ્ટિ સૃષ્ટિના સર્જન માટે કોઈ બ્રહ્માજીની જરૂર નથી. આ પુષ્ટિ સૃષ્ટિનું સર્જન તો ઈચ્છા માત્રેણ મનસા ને કહ્યું આ પુષ્ટિ કાયેન નિશ્ચય, જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં મહાપ્રભુજી સમજાવે. આ સૃષ્ટિ તો પ્રભુના શ્રીઅંગમાંથી જ સૃષ્ટિ પ્રગટ થઈ. ઠાકોરજીના મુખારમાંથી સ્વામીજી, સ્વામીજીના મુખારમાંથી ચંદ્રાવલીજી, ચંદ્રાવલીજીના મુખારમાંથી લલિતાજી અને એ રીતે સકલ ગોપીજનો પ્રગટ થયા છે. અને એટલા માટે આ સૃષ્ટિ કોઈ બ્રહ્માજીમાંથી પ્રગટ થઈ કે એમણે સર્જન કરી એ સૃષ્ટિ આ નથી. આ લીલાત્મક સૃષ્ટિ છે, જુદી છે. તસ્માત જીવાહ ભિન્નાહ એમ મહાપ્રભુજી કહે. આ જીવો જુદા છે, આ પેલા સાધારણ સૃષ્ટિ સર્જનના જીવો નથી. અને એટલા માટે યમુનાજી કમળનું ફૂલ એ વિધના પુષ્ટિ માર્ગનું મૂળ એમ કહ્યું.
કે આ કયું કમળ યમુનાજીના હસ્તમાં છે, આ કમલમ મધુરમ શું છે? તો કે આ સ્વામીજીના ચરણમાં, શ્રી વલ્લભના ચરણમાં જે ચિહ્ન છે કમળનું, એ છે. અને એમાંથી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનો, અને આ કમલ કયું છે? વ્રજ કમલ છે. આપણે તો જેમ સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીમાંથી થાય છે, એમ આપણી પુષ્ટિ સૃષ્ટિ, લીલાત્મક સૃષ્ટિનું સર્જન એ સ્વામીજીના ચરણમાં રહેલા કમળ, એ વ્રજ કમલમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય. આ લીલાત્મક સૃષ્ટિ, આનંદાત્મક સૃષ્ટિ, રસાત્મક સૃષ્ટિનું સર્જન થાય. અને એટલા માટે યમુનાજી હાથમાં કમળ લઈને બતાવે છે કે તમે આ કમળનો આશ્રય કરશો તો આ લીલાને પામશો. એ કયું કમળ? તો કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમલ છે ને, એ કમલનો આશ્રય કરો. અને એટલા માટે જેમ કોઈ ધ્વજા લઈને ફરે અને કહે કે આ ધ્વજા એટલે આનું શરણું લો, આના શરણે આવો તો તમે પ્રાપ્ત થશો, એમ જ શ્રી વલ્લભના ચરણ કમલ અને એની ધ્વજા લઈને, એ કમલ લઈને શ્રી યમુનાજી દર્શન કરાવી રહ્યા. એટલા માટે કહ્યું કમલમ મધુરમ. એ રીતે અનેક પ્રકારનો પંકજ નાભાય, એ રીતે પણ સ્તુતિમાં પણ શ્રી ઠાકોરજીના કમલની અનેક પ્રકારની ઉપમાઓ દ્વારા એનું પણ ગાન કરવામાં આવ્યું છે. વ્રજ પણ કમલાકાર છે, અને શ્રીનાથજીના હસ્તમાં, શ્રી મહાપ્રભુજીના હસ્તમાં, શ્રી યમુનાજીના હસ્તમાં, ત્રણેયના હસ્તમાં શ્રી કમલ વિરાજમાન છે. એટલે કહ્યું કમલમ મધુરમ. અને આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજીની સાથે રસ દર્શન કરીએ. गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं द्रष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपते अखिलं साथ में मिलके गाएं. गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं द्रष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम. ગોપી મધુરા, ગોપીઓ મધુર છે, અરે મધુરતા જ એમનાથી છે. માધુર્યનું દાન જેને કર્યું છે એ જ ગોપીજનો છે, અને જેનાથી પ્રભુ પોતાના માધુર્યનો આસ્વાદ કરે છે એ આધાર પણ ગોપી છે. એટલે કહું ગોપી મધુરા. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી. જેના સમસ્ત ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે એ જ ગોપી છે. અને એટલા માટે આપણે ત્યાં અનેક શબ્દોના પ્રયોગ કર્યા છે. એ ગોપી, સખી, સહચરી, પ્રિયા, દાસી, અનેક પ્રકારના શબ્દો આપણા કીર્તન સાહિત્યમાં આપણને મળે. એ જ ગોપીજનો. એમ તો મુખ્ય ભેદ તમે જોવા જાઓ તો ત્યાં મહાપ્રભુજી સમજાવે સ્વકીયા ગોપીજનો, પરકીયા ગોપીજનો, યા ચાર યુથની ભાવ આપણે ત્યાં ગોપીજનો, આ બધા ગોપીજનોમાં જ આવે. ચારેય યુથ જે કહીએ છીએ, નિત્ય સિદ્ધા, શ્રુતિ રૂપા, ઋષિ રૂપા, કુમારિકા, એનો પણ જુદો જુદો ભાવ આપણે ત્યાં કયો. યા પછી જે સુબોધનીજીમાં મહાપ્રભુજીના શબ્દોમાં કહું, અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, સ્વકીયા ગોપીજનો, પરકીયા ગોપીજનો. યા પછી એના પણ સૂક્ષ્મ ભેદ મહાપ્રભુજી સમજાવ્યા, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. એ પણ બ્રજભક્તોના અને ગોપીજનોના ભાવ અંતર્ગત. એટલે તો ગોપી ગીતમાં 19 પ્રકારના ગોપીજનો 19 શ્લોક ગાય છે. એમાં તામસ તામસ તામસ, રાજસ તામસ, સાત્વિક 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 સાત્વિક, રાજસ સાત્વિક તામસ, પછી રાજસ 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 સાત્વિક. સમજમાં આવે છે? નહીં તો જવા દો. તો આવા ભિન્ન ભિન્ન પ્રકારના ભાવ ભેદના ગોપીજનો અનેક પ્રકારથી બિરાજમાન છે. અને જેનો જેવો ભાવ એવી જ એની અભિવ્યક્તિ, એનો પણ આખો ક્રમ બતાવ્યો છે કે જેવો ભાવ એવી અભિવ્યક્તિ. એટલે કે શ્લોક જોઈને ખ્યાલ આવે કે આ બોલનારી ગોપી કોણ છે, એના પણ અંતર્ગત ભેદ બતાવ્યા. પણ 5 લક્ષણ આપણે ગોપીના જોઈ શકીએ તો એ ગોપી મધુરાનું પ્રાગટ્ય, યા ગોપી મધુરાનો રસ અનુભવી શકાય. ગોપી કોણ છે? સૌથી પહેલા કહ્યું જે સહજ છે, એ સ્વાભાવિક સહજ પોતાની પ્રકૃતિના ભાવના અનુસાર
પ્રભુના સુખનો વિચાર કરે છે એ ગોપી. બીજું કહ્યું કે સ્નેહી છે એ ગોપી, સહજ છે પણ સ્નેહયુક્ત, અને એનો સ્નેહ પ્રભુની પ્રસન્નતા માટે. ત્રીજું લક્ષણ કહીએ તો ગોપી કોણ છે? કે જે સ્વાનુકૂલ છે એ ગોપી છે. સહજ છે, સ્નેહી છે પણ સ્વાનુકૂલ, પ્રભુને અનુકૂળ થાય છે. દાસમાં, સેવકમાં, ભક્તમાં અનુકૂળતાનો ગુણ સૌથી પહેલા હોવો જોઈએ, કે અનુકૂળ થઈ શકે છે. જો અનુકૂળ ન થઈ શકે તો એનો જ ભાવ એને ઉદ્વેગ કરનારો થઈ જાય, એની સેવા છોડાવનારો થઈ જાય. તો સ્વાનુકૂળતા છે. ચોથું કહ્યું જે સહયોગી છે ગોપી. ગોપી એકલી નથી. પુષ્ટિ ભક્તિ એકલતાનો માર્ગ નથી. ક્યાંય તમને એકલી ગોપી ક્યાંક ખૂણામાં બેઠી ધ્યાનમાં બેસી હોય એવું ક્યાંય નહીં જોવા મળે. બધે યુથ છે, મંડળો છે. ગોપીઓ તો ચાલ સખી યમુનાના પાન કરીએ, બીજી સખીને લેતી જાય, એકલી નથી. હું જાઉં છું એવું નથી, ચાલો સખી કરીએ યમુનાના પાન, આજનો લાવો લીજીએ કાલ કોણે દીધી. બીજી ગોપીઓને ભેગી કરે. એટલે જ અહીંયા ફૂલ મંડળી, કીર્તન મંડળી, ગ્વાલ મંડળી, ગોપી મંડળી, બધી મંડળીઓ છે. જ્ઞાન માર્ગમાં એકલતાની મહત્તા છે, આ રસ માર્ગમાં યુથ છે, સહયોગી છે. બીજાના મનોરથો પૂરા કરવા જે સહયોગ આપે એ ગોપી. સતત સહયોગમાં જે છે, આ સહયોગપણું પણ ગોપીપણાનું એક લક્ષણ. અને પાંચમું કહું તો જે સમર્પિત છે એ ગોપી, જેને સર્વસ્વનું ને સંપૂર્ણ સમર્પણ જેની ભીતર, આ ગોપીનું લક્ષણ. તો સખી, સહચરી, અનેક અનેક પ્રકારના ભાવો ત્યાં, પ્રિયા ભાવ ને અનેક પ્રકારના જે ગોપીજનોના લક્ષણ છે, એમાં 5 ભાવથી આ ગોપીજનની ચર્ચા કરી શકીએ. અને પ્રેમની પરાકાષ્ઠા છે એ ગોપી. એટલે ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ, ઉર્ધરી શ્યામ ભુજા. ગોપી પ્રેમ કી ધ્વજા, ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो अपने वश, जिन गोपाल कियो अपने वश, उरधर श्याम भुजा, गोपी प्रेम की ધ્વજા, ગોપી પ્રેમ કી ધ્વજા. પ્રભુ એની ઉપર શિખર હોય, એની ઉપર દંડ હોય ને એની ઉપર ધ્વજા. પ્રભુ જેને પોતાની માથે રાખે, શિરમોર કરીને રાખે, એ ગોપીઓ પ્રેમની ધ્વજા છે. શુક મુનિ વ્યાસ પ્રશંસા કીની, શુક મુનિ વ્યાસ પ્રશંસા કીની, ઉધો સંત સરાહી, ઉધો સંત સરાહી, વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિષ્ટ સહ, યાસામ હરિકથોદગીતમ પુનાતિ ભુવનત્રયમ. બ્રહ્મને ભજનારો ગોપીઓની રજને ભજતો ભજતો પાછો મથુરા આવે. ભૂરી ભાગ્ય ગોકુલ કી વનિતા, ભૂરી ભાગ્ય, ભૂરી ભાગ્ય ગોકુલ કી બનિતા, અતિ પુનિત भव माही, गोपी प्रेम की ध्वजा. नारद जी भी भक्ति सूत्र में कहते हैं, यथा व्रज गोपिका नाम. प्रेम कैसे करो, भक्ति कैसे करो, जिस प्रकार गोपियों ने बजाया प्रभु को, ऐसे प्रेम. कहाँ भयो जो विप्रकुल जन्म्यो, कहाँ भयो जो विप्रकुल जन्म्यो, जेहि हरि सेवा नाहि, सोई कुलीन दास परमानंद,
सोई कुलीन दास परमानंद जो हरि सन्मुख धारी गोपी प्रेम की ध्वजा गोपी प्रेम की ध्वजा गोपी प्रेम की ध्वजा जिन गोपाल कियो स्फुर धरी श्याम भुजा सोही कुलीन दास परमानंद जो હરિ સન્મુખ થાય. અરે કુલીન ચતુર તો દુનિયામાં એ જ છે. લોકો કોઈ ધંધામાં આગળ વધી જાય, કોઈ ભણવામાં આગળ વધી જાય, કોઈ છલવામાં આગળ વધી જાય. આપણે કે આ બહુ હોશિયાર છે, પણ પરમાનંદાસજી કહે કે હોશિયાર તો એ છે કે પ્રભુ સન્મુખ થઈને ઊભો છે, જે પોતાના ઉદ્ધારના સમગ્ર માર્ગો પ્રશસ્ત કરીને બેઠો છે. એ જ તો હોશિયાર છે. ચતુરાઈ તો એ જ છે. આમ ગોપી મધુરા, ગોપીઓ મધુર છે, મધુર રસનો આસ્વાદ કરેલી છે. કીટ ભ્રમર ન્યાય એ મધુરાધિપતિનો આસ્વાદ કરતા કરતા સ્વયં મધુર બની ચૂકી છે. અને એટલા માટે ગોપી મધુરા કહીને આગળ કહ્યું લીલા મધુરા. પ્રભુની લીલા મધુર છે. કર્મ અને લીલામાં ભેદ છે. કૃષ્ણ તત્વને સમજવા માટે, દસમ સ્કંદને સમજવા માટે, પ્રભુ કૃષ્ણ ચરિત્રને સમજવા માટે આ બેનો ભેદ સ્પષ્ટ થઈ જવો બહુ જ જરૂરી છે. એક છે કર્મનો સિદ્ધાંત, બીજો છે લીલાનો સિદ્ધાંત. કર્મ અને લીલામાં ઘણો મોટો ફરક. કર્મ એટલે સાધારણ ભાષામાં સમજાવું કે કોઈ ખરાબ કામ કરે એને પાપ લાગે, એને ફલ ભોગવવું પડે, દુઃખ, આ કર્મ. પણ કોઈ નાટકમાં વિલનનો રોલ કરે અને એટલો સારો કરે કે એને એવોર્ડ મળે કે આને તો વિલનનો બહુ સારો રોલ. તો આ નાટકમાં રોલ કરવું એ લીલા અને પાપ કરવું એ કર્મ. આ ભેદ લીલા અને કર્મનો છે. ઘણી વાર લોકો કૃષ્ણ તત્વને સમજાવવા માટે યા એના ઉપર આધુનિક કવિઓ, આધુનિક લેખકો કૃષ્ણએ આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું અને આમ કર્યું એટલે આમ ભોગવવું પડ્યું. કૃષ્ણ કંઈ કરતા નથી. લીલાની વ્યાખ્યા જે થાય અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, જેમાં કોઈ ઇન્ટેન્શન ન હોય, અનાયાસેન હર્ષાત, કેવલ આનંદને અભિવ્યક્ત કરવા માટે જે કરવામાં આવે એને લીલા કહેવાય. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્વાહા. સ્પષ્ટ ગીતાજીમાં ભગવાનના વચનો છે. મને કર્મ કરવાની કોઈ ઈચ્છા નથી, મને કર્મો લેપતા નથી, કારણ કે હું કર્મ કરતો નથી. એટલે કોઈ એમ કે ભગવાને આમ બાણ ખાવું પડ્યું કારણ કે બાલીને માર્યું હતું ને આમ કરવું પડ્યું ને આમ. પ્રભુ કોઈ કર્મ કરતા જ નથી. ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગુ પડતો જ નથી, કારણ કે કર્મ કરતા જ નથી. અને એટલા માટે કર્મના સિદ્ધાંતના તરાજુમાં ભગવાનની લીલાઓને જોખવી નહીં. કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરીને ઠાકોરજીની લીલાઓને જોવી નહીં, કારણ કે એમાં ખોટા પડશો. એ કર્મ નથી, એ લીલા છે. અને એટલા માટે જ તો આપણે ગાઈએ છે. જેમ ઘણી વાર કોઈ ચોરી કરતો હોય ને એના મોઢા પર કે તું ચોર છું, તો એની સ્તુતિ કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. અને ઠાકોરજી પાસે જઈને બોલો માખન કે ચુરૈયા કી જય, અને ઠાકોરજી રાજી થાય ને વૈષ્ણવ રાજી થાય. ભાઈ કે આજે તો બહુ ભજન ગાતા, બહુ ગુણગાન કર્યા. ચોર ચોર કહીને આયા, ગુણગાન કરીને આયા. કોઈ લડતો લડતો ભાગી જાય, ગામ છોડીને, લડાઈ છોડીને, આપણે આ તો સાવ ભાગેડું છો, તો આ એની સ્તુતિ કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. બોલો રણ છોડ ભગવાન કી જય, બોલો રણ છોડ રાય કી જય. અને પ્રભુએ રાજી, ભક્તોએ રાજી. આજે તો બહુ ગુણગાન કરે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે,
એને મને માયા લગાડી આ તમે ગુણગાન કર્યા કહેવાય કે નિંદા કરી કહેવાય? કોઈને રણછોડ કહો કે આ છોડીને ભાગી ગયો તો. કોઈ કાળો હોય અને એના મોઢા પર જોયું તું તો કાળિયો છું. બોલો શ્યામ સુંદર ભગવાન કી જય, બોલો કાળિયા ઠાકર કી જય. આ ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? કાળા મોઢા પર કાળો કહેવાય? તો તમે તો કહો છો કે આ ગુણગાન છે. હા, ચોરી કરવું કર્મ હોત તો એ પાપ કહેવાય, પણ લીલા છે એટલે ગુણગાન છે. રણ છોડીને ભાગવું કર્મ હોત ભગવાનનું તો એ નિંદનીય છે, એ નિંદનીય કર્મ, એની નિંદા જ કહેવાય. પણ આ એની લીલા છે એટલા માટે ગુણગાન છે. એ વિલન છે નહીં, એને વિલનનો બહુ સારો રોલ કર્યો છે એટલે એને એવોર્ડ મળે છે. કર્મ અને લીલાનો ભેદ સમજાશે ત્યારે જ કૃષ્ણ ચરિત્રને સાચો ને પૂરો ન્યાય આપી. એને કર્મના તરાજુએ, કર્મના ચશ્માએ ભગવાનના કોઈ ચરિત્રને ન જુઓ, કારણ કે કર્મ રૂપે જોશો તો ભગવાનમાં દોષારોપણ કરશો, ભગવાનના દોષ જોશો. પણ આ તો લીલા છે, ખેલી રહ્યા છે. કોઈ રાજાનો રોલ કરે, એ રાજા થઈ રહ્યો પણ રાજાનો રોલ કરે, એ જ બહુ સુખી મોટો એક્ટર ફર્સ્ટ નંબરનો, અને ભિખારીનો રોલ એટલો સારો કરે કે એના લોકો પ્રશંસા કરે, કેવો સારો ભિખારી બને. પણ એ તો રાજા છે, એ તો આટલો કરોડપતિ છે, ભિખારીનો રોલ કર્યો. લોકવત્તુ લીલા કૈવલ્યમ. પ્રભુ જ્યારે કોઈ પણ લીલા કરે ત્યારે પૂરેપૂરો એનો ન્યાય આપે. પણ એની લીલા છે, એનું કર્મ નથી. તો કર્મ નિંદનીય હોઈ શકે, લીલા તો આનંદાત્મક હોય છે. આનંદસ્ય હરેર લીલા. પણ લીલા મધુરા, અહીંયા તો મધુરા લીલાની વાત છે. એમ તો ભાગવતજીમાં દશવિધ લીલાઓનું વર્ણન છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી સર્ગ વિસર્ગ આદિ કરતા કરતા દશમ સ્કંદમાં નિરોધ લીલા અને 12મા સ્કંદમાં આશ્રય લીલા. તો દશમ સ્કંદની લીલા એ નિરોધ લીલા છે, એટલે કહ્યું લીલા મધુરા. આપની પ્રત્યેક લીલાઓ, કારણ કે આનંદ રૂપ પરમાત્મા છે એટલે એનું નામ રૂપ અને એની લીલાઓ પણ આનંદાત્મક જ છે. પ્રભુ આનંદનું દાન કરવા જ આ બધી લીલાઓ કરે. જો ન કરી હોત અને પ્રગટ રૂપે હોત ત્યારે તો બધાને સુખ મળે, પણ જ્યારે પ્રભુ અવતાર અનવતાર લીલા થતી હોય, અત્યારે પ્રભુ અવતાર કાળ નથી ચાલતો, તો એ પ્રભુએ આ લીલાઓ કરી, એ અનવતાર કાળમાં પણ આપણને આનંદનું દાન કરે છે. આ લીલાઓ જેના ગુણગાન આપણે કરી અને પ્રભુના એ આનંદનો અનુભવ કરી શકીએ, અને એટલા માટે પ્રભુ આ લીલાઓ પ્રગટ કરે છે. પણ આ પ્રભુની રસમય લીલાઓ એ તો ભક્તોના હૃદયમાં બિરાજે છે. સુખદેવજી પણ બધી નથી ગાઈ શક્યા જે મહાપ્રભુજીની કૃપાથી અષ્ટ સખાઓના હૃદયમાં વસી છે. પરમાનંદાસજીના ઘરે મહાપ્રભુજી પધાર્યા, કનોજમાં પધાર્યા. પરમાનંદાસજીના ઘરે મુકામ છે, ગાદી તકિયા ઉપર મહાપ્રભુજી બિરાજ્યા છે, અને પરમાનંદાસજીને આજ્ઞા કરી કે પરમાનંદાસ કછું પદ ગાઓ. અને ત્યારે પરમાનંદાસજીએ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. હરી તેરી લીલા કી સુધી આવે, હરી તેરી લીલા કી સુધી આવે. કમલ નયન મન મોહન મૂરત, કમલ નયન મન મોહન મૂરત, મન મન ચિત્ર બનાવે, મન મન ચિત્ર બનાવે. હરી તેરી લીલા કી સુધી આવે. શ્રવણ કરતા જ મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી ગયા, અને નિત્ય લીલામાં થતી એ રાસાદિક લીલાઓ, મહારાસની લીલાનો અનુભવ કરવા લાગ્યા. આપ તો સ્વયં સ્વામીજી રૂપ છે. એ ગિરિરાજજીમાં, એ યમુનાજીમાં, એ વૃંદાવનમાં દેવ અનુસંધાન સ્મૃતિ. એક બાર જાહી મિલત દયા કર,
सो कैसे बिसरावे मुख मुस्कान बंक अवलोकन मुख मुस्कान बंक अवलोकन चाल मनोहर भावे चाल मनोहर भावे हरि तेरी लीला की सुधिया हरि तेरी लीला की सुधिया 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત રહ્યા. ભાવ પ્રકાશમાં લખ્યું રાસના 3 સ્થાન છે, ગિરિરાજજી, યમુનાજી ને વૃંદાવન. 3 દિવસ એક એક લીલામાં મગ્ન રહ્યા. ગભરાયા પરમાનંદાસ. શ્રી વલ્લભ પાછા નહીં પધારે તો, અને લીલાનું ચિંતન ચાલી રહ્યું. कब हुक नैन मूंदे अंतर गति मणिमाला पहरावे कब हुक नैन मूंद अंतर गति मणिमाला पहरावे परमानंद प्रभु श्याम ध्यान कर परमानंद प्रभु श्याम ध्यान कर ऐसे विरह गमावे ऐसे विरह गमावे हरि तेरी लीला की सुधिया हरि तेरी लीला की सुधिया वे लीला की सुधिया वे लीला की सुधिया वे लीला की सुधिया એવો વિરહ પરમાનંદાસજીએ ગાયો. મહાપ્રભુજી સાક્ષાત 3 દિવસ રાસ લીલાના એમ રસમાં મગ્ન થયા. દેહાનુસંધાનની વિસ્મૃતિ ગભરાઈ ગયા વૈષ્ણવ. શ્રી મહાપ્રભુજી તો લીલા અમૃત રસાદ્રાદ્રી કરતા કે મહાપ્રભુજી કેવા છે, સદાય લીલા રસમાં મગ્ન રહેનારા. અને ફરી જો ભૂતલ પર નહીં પધારે તો અમારા જેવા જીવોનું શું? અને 3જા દિવસે મહાપ્રભુજીએ નેત્રો ખોલ્યા અને પરમાનંદાસજી કહ્યું હવે આજ પછી આ પદ મહાપ્રભુજી આગળ નહીં. કારણ કે આ વખતે તો પધાર્યા પણ ફરી નહીં પધારે તો એ લીલા રસ ભૂતલ પર કેમ પ્રગટશે? આ દૈવી જીવો જે ભૂતલ પર છે એમને લીલાનો અનુભવ કેમ થશે? લીલા મધુરા. પ્રભુની એ સંયોગાત્મક લીલા હોય કે પ્રભુની એ વિપ્રયોગાત્મક લીલા, બંને લીલાઓ અદ્ભુત અને પરમ અલૌકિક રસમય છે. અને એનો અનુભવ કરી મહાપ્રભુજી ગાન કરતા આ શ્લોક गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं. લીલા મધુરાના દર્શન કરતા મહાપ્રભુજીને સ્મરણ થયું યુક્તમ મધુરમ. જોડાઈને બેઠા છે, યુક્ત છે. ઠાકોરજી કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे
कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा